રશિયા યુક્રેનના યુદ્ધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। રશિયા માટે યુદ્ધ લડતા યુવકને યુક્રેન આર્મીએ ઝડપી પાડ્યો। 22 વર્ષીય સાહિલ મોહમ્મદ હુસૈન મોરબીનો રહેવાસી છે। તે અભ્યાસ અર્થે રશિયા ગયો હતો। યુદ્ધભૂમિમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે મોટા ચોંકાવનારા ખુલાસા કર્યા છે। સામે આવેલા વિડીયોમાં યુવક દાવો કરે છે કે કોલેજમાં ડ્રગ્સ સાથે પકડાયા બાદ તેને 7 વર્ષની જેલની સજા થઈ હતી। જેલથી બચવા તે યુદ્ધ લડવા તૈયાર થયો અને યુક્રેનની સેના સામે શરણાગતિ સ્વીકારી। વિડીયોમાં યુવકે આપવીતી સંભળાવી અનેક ચોંકાવનારા દાવા કર્યા છે। Я из Индии, Морби город. У меня 22 лет. Я в Россию приехал на начало университета, студент. И потом у меня тюрьму посадили за наркотики статьи. Тюрьму у меня дали 7 лет. Я не хотел в этой тюрьме сидеть. Потом я контракт писал в СВО. Хотел убегать, хотел. У нас сказали, 1 год контракт есть. Ты 1 год служишь, и потом, домой опускают. Кто сказал 100 тысяч, кто сказал 500 000, кто сказал 1,5 миллиона дают. У меня ничего не дали. Короче, все так пизда был там. Последний месяц, сентябрь, я там в полигоне был. И 16 дней там был, как держит, стреляли, раз, два, все. Это ФК, вот как включать, кидай, все. И 30 сентября, 4 дня назад, у меня перевели зеленый лин. Следующий день, 1 число. Команда сказал, готов, мы 3 человека. Готов, приехал. 30 либо 3,5 километра мы ходили. Нам надо это как блиндаж. Блиндаж надо копать. Надо убегать. Командир сказал, я не хочу, но сейчас я сильно устал. Ноги болят у меня, сердце болит. Так командир, конфликт был у нас. Он сказал, у него рацию забери, я пускай у него. Пошел нахуй. Я сам слышал. Нормально. Он рацию забрал. Потом я убегал. 2-3 километра там ваш блиндаж, украинский блиндаж. Я смотрел, там пошел, сразу автомат. Я не хочу, это война, все, помоги надо, помочь надо. Никому не убил, никому плохо не делал. Я просто 3 дня сюда приехал. Я не хотел это война, я просто хотел убегать. Россия не хочу обратно. Ничего там правда нету. Лучше там сюда я сиду, в тюрьме. Если можно, тогда обратно у меня домой, Индия. કીવમાં ભારતીય મિશન આ અહેવાલની સત્યતા ચકાસી રહ્યું છે તેમજ હજુ સુધી યુક્રેનિયન પક્ષ તરફથી આ સંદર્ભમાં કોઈ ઔપચારિક સંદેશ મળ્યો નથી। એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ગુજરાતના મોરબીનો રહેવાસી છે। ન્યૂઝ 18 ગુજરાતીએ આ મામલે યુવકના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જો કે કોઈ સંપર્ક ન થઈ શક્યો। મોરબીમાં યુવકના નિવાસસ્થાને તપાસ કરતા ઘર અંદરથી બંધ જોવા મળ્યું। આ મામલે યુવકના પરિવારે મૌન સેવ્યું છે તો પાડોશીઓએ પણ મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે। યુવક છેલ્લા કેટલાય વર્ષથી રશિયા ગયો હોવાની માહિતી સામે આવી છે। સાહિલ નામનો યુવાન છે તે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહે છે અને આ જ એમનું ઘર છે કે જ્યાં તે રહે છે। તે છેલ્લા ઘણા સમયથી અભ્યાસ અર્થે છે તે રશિયા ગયો હતો અને ત્યારબાદ જે આજે વિડીયો સામે આવ્યો છે, વિડીયો પરથી જે છે એમના પરિવારને પણ જાણ થઈ છે કે તેમની જે ધરપકડ છે તે ક્યાંક યુક્રેન સેના દ્વારા કરવામાં આવી છે। હાલ આપણે એમનું જે ઘર છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ પરિવારજનો દ્વારા જે ઘર છે તે અંદરથી બંધ કરી દેવામાં આવ્યું છે। પરિવાર છે તે અંદરથી બંધ કરી અને જે છે ઘરમાં જ છે। પરિવાર છે તે અત્યારે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યો છે। તો બીજી તરફ આ જે વિસ્તાર છે કાલિકા પ્લોટ વિસ્તાર, અહીંયા સાહિલ રહે છે અને છેલ્લા ઘણા સમયથી તે છે રશિયા ગયો હતો। અહીંયા આપણી સાથે સ્થાનિક લોકો પણ આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને તમે સાહિલ નામના આ જે યુવાન છે આપ ઓળખો છો ખરા? આપણે જોયો જ નથી સાહેબ. ચોક્કસથી આ એમનો પરિવાર છે, એમના આજુબાજુના લોકો છે તે કંઈક બોલવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ આપણે એમના પાડોશી પાસે પણ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું। માસી, આ જે સાહિલ નામના યુવાન છે તે અહીંયા રહે છે, ક્યાં રહેતો હતો? આ સાહિલ ક્યાં રહે છે? એ તો આમ જ રહેતા હતા। કેટલા સમયથી રહેતા હતા? એ તો અમને નથી ખબર, અમે આ લીધું ભાડે ઓલા હમણાં, એટલે અમને જાજી ન ખબર હોય। ચોક્કસથી આ જે છે એમના આસપાસના વિસ્તારના લોકો તે પણ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ હાલ આ જે કાલિકા પ્લોટ વિસ્તાર છે અને અહીંયા આ યુવાન રહે છે તે છેલ્લા ઘણા સમયથી રશિયામાં ગયો હતો અને એવી પ્રાથમિક વિગત મળી રહી છે કે ત્યાં જે છે તેમને કોઈ કેસમાં ફસાયો હતો અને એ કેસને લઈને તેમને જે છે એ રશિયા પોલીસ જે રશિયાની સેના છે તેમને યુક્રેન યુદ્ધ માટે મોકલ્યો હતો અને ત્યાં તેમને સરેન્ડર કર્યું હોય, પરંતુ આ મામલે હાલ સ્થાનિક પોલીસ છે તે પણ
પણ વિગતો મેળવી રહી છે અને આ મામલે જે છે ટૂંક સમયમાં પોલીસ દ્વારા પણ સત્તાવાર માહિતી આપવામાં આવે તેવી પણ શક્યતા છે. હાલ આજે છે સમગ્ર મામલે પરિવારે મૌન સેવ્યું છે, પરંતુ ક્યાંક પ્રાથમિક વિગત એવી મળી રહી છે કે તેમના માતાશ્રી છે, તેમના માતા છે તે ક્યાંક જે છે દિલ્હી જવા માટે રવાના થયા છે અને તે છે એમ્બેસીમાં જે જઈ અને જે તેમના પુત્રને છે તે છોડાવવા માટેની માંગ છે તે સરકાર સમક્ષ કરે તેવી પણ શક્યતા છે. આજ તેમના અત્યારે શહેરી આ જ વિસ્તારમાં તે રહે છે. જો કે અત્યારે આજુબાજુના લોકો છે તે કંઈ પણ બોલવા માટે ઇનકાર કરી રહ્યા છે. લોકો પણ આસપાસના લોકો પણ ક્યાંક મીડિયાથી દૂર જે છે દૂરી બનાવી રહ્યા છે. પરંતુ હાલ આ સમગ્ર મામલે ટૂંક સમયમાં પોલીસ દ્વારા જે છે કોઈ માહિતી છે તે મેળવવામાં આવશે અને સત્તાવાર માહિતી છે તે જાહેર કરવામાં આવશે. પરંતુ સાહિલ છે તે અત્યારે જે પ્રાથમિક વિગત મળી રહી છે તે પ્રમાણે છેલ્લા ઘણા વર્ષથી તે જે છે એ રશિયા ગયો હતો અને ત્યાંથી જે છેલ્લા 4 કે 5 વર્ષ જેટલો સમય હતો કે ત્યારબાદ તે જે છે અહીંયા પરત નથી ફર્યો. પરંતુ હાલ જે છે તેમના પરિવારજનો પણ ક્યાંક ચિંતામાં છે અને તેમનો જે પુત્ર છે તેમને તાત્કાલિક યુક્રેન સેના છે તે છોડે તેવી જે છે એ સરકાર સમક્ષ પણ માંગ કરશે.